રામાપીરની સત્ય સનાતન ધર્મની. સનાતન ધર્મ એટલે બહુ આપણો મહાન ધર્મ છે. સનાતન ધર્મની અંદર કોણ કોણ થઈ ગયા? જેસલ તોરલ, લાખા લોયણ, હાલો હુલો, ધાંગો, વણવીસ અને દેવાઈ પંડિત, ખીમડીઓ કોટવાર, દારલદે અને માલદે ને રૂપાદે. સનાતન ધર્મની અંદર મહાપુરુષો ઘણા થયા છે, પણ જે માલદે ને રૂપાદેનું વાયક લખાણું છે એ વાયક બહુ સાંભળવા જેવું છે. અને આ સનાતન ધર્મની અંદર બાપાને ચરણે જે થયા એ લાખો માણસો તરી ગયા છે, ઇતિહાસમાં નામ તરી ગયા છે. આંખ સીધીની નવનિધિ બાપાના ચરણે થવાથી મળે છે. વાયક આયા ગુરુદેવના, તપી તમે વાયકે પધારો. હું કેમ આવું ગુરુ મારા એકલી, નુગરો માલો રાવર જાગે. નિંદ્રા મંગાવો તારા શેરની, અને નુગરા માલાને ફોડારો. સોળમાં સુવારો વાસુંગી નાગને, માથે સમર પસીડો ઓધારો. અહીંથી રૂપારાણી હાલ્યા અને ગ્યાસે પોતાને દ્વાર. સોળે શણગાર સફીને શોભતા, અને તીલડી શોભે લલાટ. અહીંથી રૂપારાણી હાલ્યા. બાપાના વાયકે જવું હોય તો આપણે નાહી ધોઈ સારા સારા વસ્ત્ર પહેરીને જવાય. ગુરુના ચરણે જઈએ, બાપાના વાયકે જઈએ તો આપણે સારા વસ્ત્ર પહેરીને જવું જોઈએ. અહીંથી રૂપારાણી હાલ્યા અને આયા ગાંધીડાને દ્વાર. બાયુરે ગાંધીડા વિરાત અને વિનું તોરો સંતોનો પ્રસાદ. અહીંથી રૂપારાણી હાલ્યા આયા દોઢીને દ્વાર. દોઢી એટલે શું? અત્યારના સમયની અંદર માણસ દોઢીમાં કાંઈ સમજતું નથી. પેલે એવા ગામ હતા, ચારે દિશામાં ચાર ભાદર હતી. આપણે પેલે ભાદર કહેતા હતા, અત્યારે આપણે ગેટ કહીએ છીએ. ત્યારના સમયમાં દોઢી પણ કહેવાતી હતી. આયા દોઢીને દ્વાર. ભાઈરે પરોડિયા વિરાત અને વિનવું, ખોલો ખરકી કમાર. તારા માર્યા સારા શેરને, કૂંચિયું માલાને દ્વાર. કૂંચી તો માલદે લઈ ગયા હે. તો આથરે અડાડ્યો ને તારા ઓગળ્યા. આ ધર્મની તાકાત જુઓ. હાથ અડાડ્યો તો તારું ઓગળી ગયું. આથરે અડાડ્યો તારા ઓગળ્યા. અહીંથી રૂપારાણી હાલ્યા ને ગ્યાસી ગુરુને દ્વાર. સર્વે સંતોને રામો રામ છે, અને આપણા ગુરુને પ્રણામ. ગુરુને પ્રણામ કરીને ગતગંગામાં બેઠા. પાછળથી ચંદ્રાવતીએ તારો માંડ્યો. માલદેને બે રાણીઓ હતી, એક ચંદ્રાવતી અને એક રૂપાંદે. રૂપાંદેની ઉંમર નાની હતી અને એમના ગુરુ હતા મેઘધારવો. એટલે ગુરુનું વાયક આવ્યું એટલે જાવું તો પડે જ. વાયક આપણે સ્વીકારીએ એટલે જાવું પડે. એટલે પાછળથી ચંદ્રાવતીએ ચારો માંડ્યો. ઉઠો રે રાણા ઉઠો રાજ્યા, રાણીએ તો રાજ અબડાયા. આ રાતના 12 વાગે ગઈ ક્યાં? જોયા મંદિર જોયા મારિયા, જોઈ બવરી બજાર. અહીંથી રૂપારાણી હાલ્યા. અહીંથી માલદે હાલ્યા આયા દોધીને દ્વાર. પરોડિયાને પૂછ્યું કે પરોડિયા, અહીંથી તારી માતાજીને જાતા જોયા? પરોડિયે વિચાર કર્યો કે બાપુ શેખારમાં, ને હું કહી કે હા તો મને માર છે, કે શું કામ જવા દીધા? પરોડિયે નરવા કુંજરવા કરી નાખ્યું. કાંઈક સુતાને કાંઈક ગાજતા, મને કાંઈ ખબર નથી. અહીંથી તારો વર્તા વારો, કે કાંઈ વાંધો નહીં. અહીંથી માલદે હાલ્યા અને ક્યાં છે મેઘધારવાના ઘર. પૂછતા પૂછતા ગયા અને પોતે નુગરો દકમાં જવાય નહીં. નુગરા માણાનો પડછાયો પયોન જોતું ઝાંખેરી વરસાય. આજ પણ એનું પ્રમાણ છે. નુગરો માણા દસમાં ગરી જાય તો જોત ઝાંખી પડી જાય.
આપણા શેરમાં નહીં કોઈ નુગરું અને જોતું ઝાંખેરી વર્તાય, કે નક્કી માલદે આવ્યો કે આપણા શહેરમાં માલદે સિવાય કોઈ નુગરું નથી. અને માલદેને એમ થયું કે હું અહીં આવ્યો તો એનું રૂપાંદેને મારે કાંસ પ્રમાણ તો દેવું પડશે ને. એટલે બાલાથી એક રૂપાંદેની મોજડી ઉપાડી લીધી. મોજડી ઉપાડીને નાખી બગલમાં અને હાલ તો થઈ ગયો. રૂપાંદેને દર્શન થઈ ગયા, 1 વાગ્યાનો સમય થઈ ગયો. ત્યારે રૂપાદેએ કીધું કે બાપુ એના સ્વભાવની તો તમને ખબર છે, મને રજા આપો. એટલે રજા લઈને બહાર નીકળ્યા. ત્યાં મોજડી એક જ. સર્વે સંતોએ આરાધ કર્યો. આરાધે મોજડી ઉતારી. અહીંથી રૂપારાણી હાલિયાન સાંકળી શેરીમાં માલદે મજા. થરથર કંપતે બાઈની કાયા. રાત્રે અંધારી આંબો લૂંબે ને ઝૂંબે. સતી તમે કતાને ક્યાં પધાર્યા? આંબો કેતા શરીર થાય. આવું તમારું શરીર છે અને રાત અંધારી છે. રૂપાદે અહીં ખોટું બોલ્યા કે ભક્તિ કરે એને ખોટું ન બોલાય. બોલાય ન બોલાય, પણ રૂપાદે ખોટું બોલ્યા. એકારે દશીના અમારે વ્રત હતા, હું તો ફૂલડા લેવા ગઈ હતી. કે આપણા રાજમાં નહીં વાડીઓ નહીં બગીચા, ઢોલ ધબુકે પાણી, અને તમે ફૂલ લેવા ક્યાં ગયા હતા? પેલી વાડી આબુ ડુંગરે, બીજી ગઢ ગિરનાર, ત્રીજી અંજાર શેરમાં, અને ચોથી મારી છાબમાં વર્તાય. છાબમાં રૂમાલ ઊંચો કર્યો તો આખી ફૂલથી છાબ ભરાઈ ગઈ. પગમાં જોયું તો 2 મોજડી તો પહેરેલી છે, કે આની મોજડી તો એક હું લઈ આવ્યો છું ને આને તો 2 પહેરેલી છે. એટલે બગલમાં હાથ નાખ્યો તો બામલાઈ થઈ હતી. આ બામલાઈ થવાનું ત્યાંથી નીકળી. બગલમાં હાથ નાખ્યો તો બામલાઈ થઈ હતી. મોજડી 2 પહેરેલી જોઈ એટલે પ્રમાણ જોયા પછી માલદે નમી ગયો. નમણું નમે માલો નુગરો, સતી સારો પંથ દેખાડ. કે આ પંથ તો રાવણ માલા બહુ આકરો છે. પેલા માર મોભી દીકરો, પછી હંસલો ઘોડો, પછી કવલીનો વાસડો, અને પછી ચંદ્રાવતી નાર. આ ચારેયના મસ્તક લઈ આવ, મારા સંતોનો પ્રસાદ કર, પછી તને આ પંથ દેખાડું. રાવણ માલા આ પંથ તો બહુ આકરો છે. બાપુ તો ઉપયા. બધું હતું એ પ્રમાણે. પેલો હંસલો ઘોડો, પછી કવલીનો વાસડો, ચંદ્રાવતી નાર, મોભી દીકરો, ચારેયના મસ્તક ઉતારી કોથળો ભરી લોહી લોહાણ થઈને આવ્યો. તો પ્રસાદ કે ફટ ગોજારા ફક પાથિયા, આવા વખણામ ક્યાં કર્યા? આ મને એમ કીધું તું તો ત્યાં બીજા છે, બીજા બતાવો, હજી લઈ આવું. અરે સારી માયલે કોરે કામ ક્રોધ લોભ મોહ એને મારવાનું કીધું તું. તો ગત ગંગાની અંદર એવા પ્રમાણ હતા. એલો દિવાયો મોભી દીકરો, મિસારેથી પાટી લઈને આવે. બીજો હંસલો ઘોડો, ઘોડારમાં અનનાદ કરે. બીજો કવલીનો વાટડો, અને ચોથી ચંદ્રાવતી નાર. આ ગત ગંગાએ ચારેયને સજીવન કર્યા. ગાય શીખે ને સુણે સાંભળે, એનો હોજો વૈકુંઠ વાત. ગાય શીખ્યો અને જે સાંભળે એનો પણ વૈકુંઠની અંદર વાસ દેજો. આવા સંતો આપણા માટે સનાતન ધર્મના ધૂણીધર માલદે રૂપાદે આપણા માટે કેટલું માંગી ગયા હે. બોલો રામા તીરની જય.